સમાચારોની શરૂઆત કરીએ। સરકારી લોકોને ઘરનું ઘર આપવાના સપના બતાવ્યા હતા અને ઘરનું ઘર લેવા છેલ્લા ઘણા સમયથી લોકો પણ રાહ જોઈને બેઠા છે, પરંતુ ઘર લોકો સુધી પહોંચે તે પહેલા જ બંજર થઈ જાય છે। એએમસીનું અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે। અમદાવાદમાં અનેક એવા આવાસ મકાનો છે જે બની તો ગયા છે, પરંતુ લોકોને આપવામાં નથી આવ્યા। અમદાવાદના વટવા બાદ હવે ઓઢવ વિસ્તારની વાત। ઓઢવના ઇન્દિરા આવાસમાં પણ સરકારી આવાસ બનીને તૈયાર છે, પરંતુ ફાળવવામાં નથી આવ્યા। એક બ્લોકના 62 મકાન 3 વર્ષથી ફાળ્યા વગર જ પડ્યા છે। છેલ્લા 2 વર્ષમાં 119માંથી માત્ર 57 મકાન જ આપવામાં આવ્યા છે। બંધ પડેલા મકાનોને લઈ ત્યાંના સ્થાનિકોએ પણ રજૂઆત કરી કે અમારા પરિવાર છે જે છેલ્લા ઘણા સમયથી ઘર વગર બેઠા છે, તેમનામાં આપવામાં આવે, તેમ છતાં પણ આજ દિન સુધી આ જાડી ચામડીના અધિકારીઓ ટસના મસ નથી થયા। માત્ર વટવામાં પરંતુ ઓઢવ ખાતે પણ ઇન્દિરા આવાસ બનાવવામાં આવ્યા છે। લગભગ 3 વર્ષ જેટલો સમય જે છે તે વીતી ચૂક્યો છે, પરંતુ હજી 62 જેટલા યુનિટો એવા છે કે જે ફાળવવાના બાકી છે ને જે અત્યારે બંધ હાલતમાં પડી રહ્યા છે। સ્થાનિક છે તેની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ આવાસ જે છે તે તૈયાર થઈ અને લોકોને સોંપી દેવામાં આવ્યા છે, અને આ બિલ્ડિંગ છે તેમાં કેટલા આવાસો સોંપવાના બાકી છે? હજી અવારનવાર તેના ધક્કા ખાધા છે। અમે એમના જોડે પૈસાની પણ તમારે જે પૈસા થતા હશે અમે ભરવા તૈયાર છીએ, અને અમારો પરિવાર એક સાથે રહીએ એ અમે આધારે એના જોડે માગણી કરેલ છે। જે પ્રમાણે સ્થાનિક છે તે કહી રહ્યા છે કે આ આવાસ માટે થઈ અને અનેક વખત રજૂઆતો છે તે કરવામાં આવી છે, અમારું પરિવાર જળવાઈ રહે તેના માટે થઈ, અને આ આવાસો છે તેમાં જ તેના અન્ય પરિજનો છે કે જેઓ હજી ઝૂંપડામાં કે અન્ય જગ્યાએ વસવાટ કરે છે તે લોકોને મકાન છે તે ફાળવવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી છે તે કરવામાં આવતી નથી, અને અંતે આ મકાન જે છે તે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં માત્ર 2 વિસ્તાર જ નહીં, ઓઢવ અને વટવા સિવાય અનેક વિસ્તાર હજુ પણ એવા છે જ્યાં મકાનો બની ગયા છે પરંતુ આપવામાં નથી આવ્યા। હાઉસિંગ કમિટી ચેરમેન મુકેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। મુકેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુકેશભાઈ, આવાસ તો બની ગયા છે પરંતુ લોકોને આપવામાં કેમ નથી આવતા? ટેક્સ તો સમયસર લઈ લો છો, તો પછી સેવા કેમ નથી આપતા? મેં પહેલાં જ કીધું ને કે આ બધી પ્રક્રિયામાં અમુક સમય લાગતો હોય છે, અને આ જ્યારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવાનું એની સાથે સાથે આ બનાવેલા હતા, અને ત્યાંના રિવરફ્રન્ટવાળા બધા ગયા, આજે વધ્યા હતા, અને એને આપણે અન્ય લોકોને પણ ફાળવ્યા હતા, પણ લાભાર્થીઓ ત્યાં ગયા નહીં। ત્યાંની કન્ડિશન ખૂબ ખરાબ થઈ ગયેલી અસામાજિક તત્વોના હિસાબે। ત્યાં દરેક વસ્તુ ચોરી ગયેલા હતા, દરવાજાથી લઈને નળના પાઇપ ને ચકલીઓ બધું જ લઈ ગયા, એટલે જે તે લાભાર્થીને ફાળવે એ લોકો ત્યાં રહેવા જવા માટે તૈયાર ન થયા। મુકેશભાઈ, છેલ્લા ઘણા સમયથી લોકો ઘરની રાહ જોઈને બેઠા છે, સપના જોયા છે કે સરકાર ઘરનું ઘર આપશે અને ફોર્મ ભર્યા છે, પરંતુ આજ દિન સુધી ઘર આપવામાં તો ન આવ્યા, પરંતુ છેલ્લે પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ કે એ બનેલા ઘર હતા એ ખખડધજ થઈ ગયા અને છેલ્લે એને પાડવામાં આવ્યા। એવું કોઈ વિષય જ નથી। ફાળવણી ટાઈમ ટુ ટાઈમ પણ થતી હોય છે, પણ અહીંયા જે વિષય બન્યો છે એ આખો વિષય અલગ છે। ફાળવણી ન કરવા નથી થઈ એવો કોઈ વિષય નથી। જે તે સમયે ફાળવણી કરી હતી, 200 લોકો રહે પણ છે, અન્ય લોકોને ફાળવણી કરી હતી, પણ આ જે ફાળવણીનો સમયગાળો થયો એમાં 2-3 વર્ષ જે વીત્યા હતા એમાં ત્યાંની જે અસામાજિક તત્વો હતા એ લોકોએ ડોર, વિન્ડો, આયરન વોલના હોય આ બધું જ ચોરી ગયેલા, અને જે લોકોને આપણે ફાળવ્યા એ લોકો ત્યાં ફરીથી રહેવા ન ગયા, એટલે આની વધારે ને વધારે ગંભીર પરિસ્થિતિ થતી ગઈ। તમે તો પડી ગયા એટલે હવે બીજું કંઈ વાત બરાબર છે, બાકી જે પિલર્સ હોય એને બી ખોદીને અંદરથી લોખંડના સળિયા નીકાળેલા છે લોકોએ, એટલે એના હિસાબે આ વધારે જર્જરિત થઈ ગયેલા, જે પાડવા સિવાય છૂટકો નહોતો।
તો કોંગ્રેસના નેતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે, જગદીશ રાઠોડ. સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જગદીશભાઈ. આવાસ મકાનો તો તૈયાર થઈ ગયા, પરંતુ લોકોને આપવામાં ના આવ્યા અને પૈસાનું પાણી થઈ રહ્યું છે. બિલકુલ હાલાકીનો સામનો તો નથી કરવો પડતો, પરંતુ આ ગરીબ ટેક્સ પેયર પ્રજાના સપના, પોતાના ઘરના માલિક બનશું એના સપના ચકનાચૂર કરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. વટવાની અંદર 2000 આવાસો બનાવ્યા, 180 કરોડ રૂપિયાની પ્રજાના ટેક્સના રૂપિયાથી જ્યારે મકાનો બનાવવામાં આવ્યા. અમદાવાદમાં જ્યાં જ્યાં ડેવલપમેન્ટની પ્રક્રિયા થઈ હોય, રોડ કપાતમાં ગયા હોય, અને અમે તમને આ જગ્યાએ તમારા કાચા મકાનની સામે પાકા મકાનો આપીશું. ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પદાધિકારીઓ આનાથી પણ મોટી વિસંગતતા ત્યારે ઊભી કરે છે, શરમજનક સ્થિતિ, કે એક પણ પદાધિકારી, આ શહેરના પ્રથમ નાગરિક એવા મેયરથી માંડીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ એની જવાબદારી નથી લેતા. આજે 2200 જેટલા મોટી માત્રામાં મકાનો તોડી પાડવામાં આવ્યા હોય અને તંત્રના સત્તાધીશોને ખબર ના હોય, કેટલી મોટી દુઃખદ અને આશ્ચર્યજનક બાબત છે. પ્રજાને 5 વર્ષ પહેલાં એવા ખાલા વચનો આપવામાં આવ્યા છે કે અહીંયા તમારા મકાનો મળશે, અહીંયા ડ્રો થશે અને તમારા મકાનો ફાળવવામાં આવશે. તાત્કાલિક કોઈપણ જાતના સત્તાધારી પક્ષે વિપક્ષને કે કોઈપણ પ્રકારના મીડિયાના મિત્રોને પણ જાણ કર્યા વગર આટલા મોટા માતબર રકમથી બનેલા મકાનોને તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવ્યા છે. પ્રજા આજે એ વિચારે છે કે અમારા ઘરનું સપનું ક્યારે સાકાર થશે. જગદીશભાઈ, આજે સમગ્ર ઘટનાક્રમ આપણે 2 દિવસથી જોઈ રહ્યા છે. આવાસ કૌભાંડો કહી શકાય, ભ્રષ્ટાચારની ગંધ તમને લાગી રહી છે ક્યાંક આવી રહ્યું હોય? બીજી દુઃખદ બાબત એ છે કે જ્યારે આટલી રકમથી મકાનો ફાળવવામાં આવ્યા તો મકાનનો ડ્રો કેમ કરવામાં ના આવ્યો? અહીંયા આજે આ ડબલ એન્જિનની કહેવાતી સરકાર, પોલીસ તંત્ર એમનું છે, એસ્ટેટ ખાતું એમનું છે, સરકારી તંત્ર એમનું છે, તો એ મકાનોનું કેવી રીતે માવજત ના કર્યું? એટલે સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા જેવી રીતે અમદાવાદની અંદર હાટકેશ્વર બ્રિજ હોય, ખારીકટ કેનાલ હોય, એવી રીતે આવાસના મકાનોની અંદર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. અને એ ભ્રષ્ટાચાર પાપ છાપરે ચડીને ના પોકારે અને પ્રજાને જ્યારે બહાર આવે નહીં, એ માટે કોઈપણ જાતના લોકોને વિશ્વાસમાં લીધા વગર આ 2200 જે આવાસો છે એ આવાસો તોડી પાડવાનો મનઘડત નિર્ણય લેવામાં આવ્યો છે. જગદીશભાઈ અમારી સાથે જોડાયેલા છે હાઉસિંગ કમિટી ચેરમેન મુકેશ પટેલ. મુકેશભાઈ, આપણે વાત કરી રહ્યા હતા અને કોંગ્રેસે હવે એવા આક્ષેપ લગાવ્યા છે કે આ યોજનામાં ક્યાંક કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચારનું બીજું નામ છે અને એમના લગભગ બધા જ નેતાઓ જામીન ઉપર ફરી રહ્યા છે. એટલે એમને સીધી નજરમાં સીધો કમળો થયો એટલે કમળાને જેવું પીળું દેખાય છે. એટલે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કોંગ્રેસ કરે છે. અગર જો એની જોડે કોઈ સાચા પુરાવા હશે તો કાયદાકીય રીતે કોઈ પણ હશે એને છોડવામાં નહીં આવે. એ નાનો વ્યક્તિ હશે કે મોટો વ્યક્તિ હશે, ભ્રષ્ટાચાર એટલે બધા એક લીટીમાં જ આવે. ભ્રષ્ટાચાર થયો હશે, એની જોડે સાચા કોઈ પુરાવા હશે તો કાર્યવાહી થશે. બાકી આક્ષેપો તો કરવાના કોઈ પણ કરી શકે. તો જગદીશભાઈ અને મુકેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, બંનેનો આભાર. તો રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 25, 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और सौराष्ट्र रीजन में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. डे 5 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है. साथ में डे 6 और डे 7 के लिए भी नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है. अहमदाबाद તો રાજ્યમાં આજે ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો નર્મદા જિલ્લાના કેવડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેવડિયા અને આસપાસના વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો. કેવડિયાના વાતાવરણમાં ભારે વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ છે.
જોકે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ આગામી દિવસમાં જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો નર્મદાની સાથે છોટાઉદેપુરના સંખેડામાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના બહાદરપુર, હાંડોદ, ભાટપુર ગામમાં વરસાદ નોંધાયો. ગોજપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદને લઈ રોડ રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. તો ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હવે જે ઉપર આવી ગઈ છે તે સ્થિર થઈ ગઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી ગઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.73 મીટરે પહોંચી ગઈ છે. નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચ્યા માત્ર 95 સેન્ટીમીટર બાકી છે. તો ડેમના ઉપરવાસમાંથી 69,738 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો નર્મદા નદીમાં કુલ 69,228 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમના કુલ એક દરવાજા 1.35 મીટર અત્યારે ખોલવામાં આવ્યો છે અને પાણી છોડાઈ રહ્યું છે. અને હવે આગળ અન્ય સમાચારની વાત કરીએ તો આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને લઈને ઘણો જ વિવાદ સર્જાયો છે. મંદિરમાં પ્રસાદ રૂપે અપાતા લાડુમાં ફિશ ઓઇલ હોવાનું સામે આવતા જ વિવાદ ઉગ્ર થઈ ગયો. ત્યારબાદ ટીમો કામે લાગી અને પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના લેવામાં આવ્યા અને તપાસ કરી તો સ્પષ્ટતા થઈ કે ખરેખર પશુની ચરબીનો ઉપયોગ થતો હતો અને લોકોની આસ્થા સાથે સરેઆમ ચેડા થતા હતા. ત્યારે ગુજરાતના પણ પ્રસિદ્ધ યાત્રાધામમાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી અને રિયાલિટી ચેક કર્યું. યાત્રાધામ શામળાજી કે જ્યાં ભક્તો માટે જે પ્રસાદ બનાવવાનું છે એનું રિયાલિટી ચેક માટે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ તરફનું જે મશીન છે કે જે મશીનની અંદર જ્યારે લોટ શેકાય છે, શેકાઈને તૈયાર થયા પછી આ જ મશીનમાં એ તૈયાર થતો હોય છે. એ તૈયાર થયા પછી એના જે લાડુ બનાવતા હોય છે એ પણ આ મશીનની અંદર તૈયાર થતા હોય છે. તમામે તમામ જે કોઈ સાહિત્ય, જે કોઈ મટીરિયલ છે એ મટીરિયલને લઈને પણ ક્યાંક ને ક્યાંક શામળાજી મંદિર યાત્રાધામ ટ્રસ્ટ તરફથી જે વ્યવસ્થા કરેલી હોય છે એ સંપૂર્ણ ચોખ્ખી જગ્યા અહીંયા જોવા મળી રહી છે. પ્રમોદભાઈ, આપને પૂછવા માંગીશ કે મંદિર ટ્રસ્ટ તરફથી જે પ્રસાદની બનાવટ થાય છે એ આખી પ્રોસેસ કઈ રીતની થતી હોય છે, શું કહેશો? શામળાજી વિષ્ણુ મંદિર આમ તો મુખ્યત્વે પૂર્ણિમા એ મોટો તહેવાર હોય છે, અમારો મોટો ઉત્સવ હોય છે અને પૂનમના દિવસે યાત્રિકોની ભીડ થોડી વધારે રહેતી હોય છે. બાકી ચાલુ દિવસે ભીડભાડ થોડી પ્રમાણમાં ઓછી રહેતી હોય છે. એટલે યાત્રિકોના પ્રમાણમાં અમે પ્રસાદ બનાવતા હોઈએ છીએ.